મિત્રો હાય તો બધા કેમ છો મિત્રો? તો આવો અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો. તો બધા કેમ છો? મજામાં? તો મિત્રો જો અમારે મેઘરાજાએ શરૂઆત કરી દીધી છે. રાતે પણ વરસાદ થયો હતો. મેઘરાજા વરસવા લાગ્યા છે. અમારે ભરૂચમાં પહેલી વાર મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. રાતે આવે છે વરસાદ. અને બીજી એક વાત તમને હું કહું છું, જો આપણે અબ્દુલ કાકાને દિલથી ધન્યવાદ, થેન્ક યુ. અબ્દુલ કાકાનું પાર્સલ મારા ઘરે આવી ગયું છે. આપણે કચ્છથી ભરૂચ પાર્સલ મોકલાવ્યું છે. અબ્દુલ કાકા છે અને મને દીકરી માની છે. તો થેન્ક યુ કાકા સો મચ. હવે પાર્સલ આવી ગયું છે તો આપણે પાર્સલ ખોલીએ. જો કાકા પાર્સલ આવી ગયું છે. પાર્સલ આવી ગયું છે, ખોલીએ. વાવ, જો મિત્રો આપણે કચ્છની ખારીક આવી ગઈ છે. બધું બહુ મોકલ્યું છે. શું છે બીજું? આ મીઠાઈ છે, હા મીઠાઈ છે. જો મિત્રો મીઠાઈનું એક બોક્સ છે. અને આ ખલેલા ખારેક કે ને એ ખારેક આવી છે. અને બીજું કંઈક છે, બતાવું છું. આમાં શું પકવાન, અને જો એક બીજો એક આ પકવાન કંઈક આવ્યું છે સરસ. તો આ મારા કાકાએ મોકલ્યું છે કચ્છથી. આ છે મીઠાઈ. આ છે મીઠાઈ. જો આ છે કચ્છી પકવાન. કચ્છી પકવાન. ખલેલા ખારેક કે ને એ કચ્છનું. તો થેન્ક યુ કાકા, ધન્યવાદ. તમારું પાર્સલ મારા ભરૂચ અને મારા ગામ, મારા ઘરે સુધી પહોંચી ગયું છે. તો થેન્ક યુ, ધન્યવાદ. ચાલો તો મિત્રો હવે મેં મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. થેન્ક યુ અબ્દુલ કાકા. બધા મિત્રો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, આવજો, બાય બાય. અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું. ફરી મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.